સીએસ હોસ્પિટલમાં પરીક્ષણ કાંડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। કૌભાંડી દેવાંગ રાણાએ મોટો ખુલાસો કર્યો। એએમસીના મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ સામે ખુલાસો કર્યો છે। મારી કોઈ બેદરકારી નથી, નાણાકીય ગેરરીતિ નથી આચરી તે વાતનો ઉલ્લેખ રાણાએ કર્યો છે। નાણાકીય વ્યવહારની કામગીરી કે જવાબદારી મારી નથી તે વાતનો ઉલ્લેખ પણ દેવાંગ રાણાએ કર્યો છે। મારી કામગીરી માત્ર પરીક્ષણ થયા કે નહીં તે જોવાની હતી। મને વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ હેડ બનાવાયો હતો। મ્યુનિસિપલ કમિશનર એનએચએલના ડીનના આદેશથી મળી હતી જવાબદારી। એનએચએલના ડીન વીએસ સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીથી કામગીરી કરી અને એએમસીએ મારી પાસે નહોતા માંગ્યા કોઈ પણ પુરાવા। વીએસના સુપ્રિન્ટેન્ડન્ટને 17 અને 28 માર્ચે માહિતી આપી હતી। અત્યાર સુધી થયેલા ટ્રાયલની તમામ માહિતી આપી છે તે વાતનો ઉલ્લેખ પણ દેવાંગ રાણાએ કર્યો છે। તમામ પરીક્ષણ સુપ્રિન્ટેન્ડન્ટની જાણમાં જ થયા હતા તે વાતનો ઉલ્લેખ પણ દેવાંગ રાણાએ કર્યો છે। મારા સંબંધીઓના ખાતામાં રૂપિયા આવ્યાની વાત ખોટી છે તે વાતનો ઉલ્લેખ પણ દેવાંગ રાણાએ કર્યો છે। મને તમામ રકમ મહેનતાણા તરીકે જ મળી છે તેવો ઉલ્લેખ પણ દેવાંગ રાણાએ કર્યો છે। હશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે આજે દેવાંગ રાણાએ જે વાતનો ઉલ્લેખ કર્યો, શું એના પરથી એવું લાગી રહ્યું છે કે આખી ઘટનામાં દેવાંગ રાણાને ફસાવવામાં આવી રહ્યો છે અને મગરમચ્છ કોઈ બીજા છે અને આ માછલીને પકડી લેવામાં આવી છે? મિથુન, હાલ તો સમગ્ર જે ક્લિનિકલ ટ્રાયલનો આ વિવાદ છે ખૂબ જ ગૂંચવણ ભર્યો છે, કારણ કે બંને પક્ષો તરફથી જેટલા લોકો સામે આરોપ થયેલા છે, પછી તે વિવિધ અધિકારીઓ હોય કે પછી આરોપ કરતા હોય, બંને સામસામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે। અને આ સમગ્ર મુદ્દો આ જેની વાત કરી રહ્યા છે, જે મુદ્દાની ગઈકાલે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી તેમાં પણ જે કોંગ્રેસના કોર્પોરેટર છે રાજેશ કેસરી, તેમના દ્વારા આ જ દેવાંગ રાણાના સમર્થનમાં આ બધી દલીલ કરવામાં આવી હતી, જેની સામે મ્યુનિસિપલ કમિશનર ભાજપના શાસકોએ પણ વાત કરી હતી કે તમામ બાબતની વિસ્તૃત તપાસ ચાલી રહી છે। તપાસના અંતે જ કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી શકાશે કે ખરેખર આખા મામલામાં કોની આ કૌભાંડ કોના હેઠળ આચરવામાં આવ્યું છે અને કોનો વાંક છે। મિથુન, જી, આભાર અર્પણ માહિતી આપવા બદલ।